આ મારી પાસે ત્યાં એસોસિએશનના લોકો આવ્યા હતા. અમે આની પહેલાં પણ કમિશનરશ્રીને રજૂઆત કરી હતી અને કમિશનરશ્રીએ અમને ખૂબ સહકાર આપ્યો હતો અને આખું સુખદ સમાધાન કરી અને એ જે કંઈ વેપારી છે એને ન્યાય મળે એવા અમે પ્રયત્ન કર્યા હતા અને એમાં અમને સારી સફળતા મળી હતી. મારી જાણમાં આજે પણ કંઈક આ લોકોએ બંધનું આયોજન કર્યું છે એવું આવ્યું છે અને હવે અમે એમનો સંપર્ક કરી અને એને જે મુશ્કેલી હશે એમાં સાથે રહી અને અમે એને મદદ કરશું અને સુખદ સમાધાન આવે એવા અમે પ્રયત્ન કરીશું. એનો પ્રશ્ન એની દુકાનની આગળના ભાગમાં પાથરણાવાળા બેસી જાય છે અને આ પાથરણાવાળા થોડી કંઈ એમને કંઈ અન્યાય કરતા હશે એવી મારી જાણમાં આવ્યું છે, એટલે અમે જે કંઈ હશે એમાં સાથે રહીને મદદ કરશું. આજે અમારી જે વાત ધ્યાન ઉપર આવી છે એના અનુસંધાને અમે પોલીસ કમિશનર અને ડીસીપી ટ્રાફિક સાથે અને મ્યુનિસિપલ કમિશનરના દબાણ શાખા સાથે જોઈન્ટ મિટિંગ કરી અને આને જે કંઈ સુખદ સારી રીતે કોઈને મુશ્કેલી ન પડે અને બધાને સારી રીતે સચવાઈ જાય એવા અમારા પ્રયત્ન રહેશે અને અમને આશા છે કે આ સારી રીતે અમે પાર કરી શકશું. આના માટે અમે અગાઉ કમિશનર સાહેબ સાથે મિટિંગ કરી હતી અને કમિશનરશ્રીએ અમને પોઝિટિવ આપ્યો હતો રિસ્પોન્સ. ત્યારે અમે એક પ્લોટ પણ નક્કી કર્યો હતો, પણ એ પ્લોટની સાઇઝ આ લોકોનું એમ કહેવાનું હતું કે નાનો પડે છે, એટલે હવે અમે વધારે બીજો નવો પ્લોટ ગોતી અને એમાં અમે પ્રયત્ન કરશું.